તમે સ્વાતિને સંભળાવી રહ્યા છો. તમે સ્વાતિનું અપમાન કરી રહ્યા છો. હું અપમાન કરી રહી છું. કેમ? અપમાનિત થવાનો ઠેકો આ ઘરમાં માત્ર મેં જ લઈને રાખ્યો છે. દીદી એવું કંઈ નથી. એવું નથી તો કેવું છે? હવે તો મમ્મી પપ્પાએ પણ માનવું પડશે કે આ ઘર અને બિઝનેસ માટે પરફેક્ટ મારો રાહુલ જ છે, સિદ્ધાર્થ નહીં. મીનાક્ષી કોઈ ડુંગર દૂરથી જ રડિયામણા લાગે છે અને હજી કશું સાબિત નથી થયું, એટલે અધૂરા સપના જોવાનું છોડી દો. કારણ કે જ્યારે સપના તૂટે છે ને ત્યારે દુઃખ બહુ થાય છે. તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે બોલવાની? અત્યારે તો ફક્ત સગપણ આવ્યું છે. આવા તો હજારો માંગા સિદ્ધાર્થ માટે આવતા હતા. સિદ્ધાર્થ અને રાહુલભાઈ વચ્ચે તફાવત હતો, છે અને હંમેશા રહેશે જ. સિદ્ધાર્થ ફક્ત છોકરીવાળા પૈસાદાર છે એટલે લગ્ન કરવા તૈયાર નહોતા થયા. એ વાત યાદ રાખજો. સ્વાતિ, રૂપા, બહાર આવતો. ચા પાણી તો બધું ઠીક છે, પણ વંદનાબેન, તમે તો તમારી દીકરીને ધનિક ઘરે પરણાવવાના હતા ને, તો પછી અમારા જેવા મધ્યમ વર્ગના પરિવારમાં સગપણ કરવા કેમ તૈયાર થયા? ના ના, એવું કશું નથી. મને તો ખબર જ હતી કે વિશ્વાસ રૂપાને કેટલો પ્રેમ કરે છે. પણ દીદીને જે છોકરો જોવા આવવાનો હતો એ છે ક્યાં? આ તો રહ્યો. આ વિશ્વાસ? હું જ છું વિશ્વાસ. આ વડીલ? રિંકુ, બસ. મારો તો વિશ્વાસ જ ઉઠી ગયો. શું બોલી? ના ના, કઈ નહીં. મમ્મી, આ છોકરો નહીં, આધેડ વયનો પુરુષ કહેવાય. તું આની સાથે દીદીના લગ્ન કરાવવાની વાત કરે છે? ચૂપ રહે ને. કંઈક તો બોલ બેટા. આપણી તો હાથ છે. લો ચાલો વંદનાબેન, અમારા વિશુને તો રૂપા પસંદ છે, પણ મુશ્કેલી એ છે કે આ બધું ઉતાવળે કરીશું કેમ? આ કઈ સત્યનારાયણની પૂજા નથી કે રાતોરાત બધું વિધિવત પતી જશે. ના ના, અમને થોડી નહીં, બહુ જ ઉતાવળ છે, એટલે લગ્ન તો તરત જ પતાવી દઈશું. પણ કેમ? બસ મને એમ છે કે નકામો પૈસો ખર્ચ કરી અને ધામધૂમ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે અત્યારે મંદિર જઈને સિંદૂર વિધિ કરી લઈએ, બાકી બધું પછી જોઈશું. પણ મારો દીકરો એકનો એક છે, તો મંદિરે શા માટે લગ્ન કરાવું? રૂપાની જન્મ પત્રિકામાં ગ્રહ દોષ છે. જો અત્યારે લગ્ન નહીં થાય તો બહુ તકલીફ થશે. વંદના, શાંત થા. ખોટી ઉતાવળ કરીને તું મર્યાદા ઓળંગી રહી છે. તમે ચૂપ રહો ને અત્યારે. રિંકુ, રસોડામાં મીઠાઈ પડી છે ને, જા જઈને લઈ આવ, એટલે મોઢું મીઠું કરીએ. પણ મમ્મી, આ છોકરો કાકા જેવો છે, આની સાથે દીદીના લગ્ન કેવી રીતે પોસિબલ બને? તું ચૂપચાપ ડાપણ કર્યા વગર જા જઈને લઈ આવ. મમ્મી, તો થોડુંક સમજ. તને જેટલું કીધું ને એટલું કરતા. કેમ છે તું રૂપા? ઘણા સમય પછી આજે આપણી મુલાકાત થઈ. રૂપા, તું કેમ કઈ બોલતી નથી?
નૈનાબેન લો આ મીઠાઈ ખાઓ અને આ શાક પણ નક્કી સમજો. નૈનાબેન તમને કહું છું. લાવો મને ખવડાવો. મમ્મીને તો ડાયાબિટીસ છે એટલે એમ પણ નહીં ખાય. ઉભો રે બીશુ. આ મીઠાઈ ખાવાની કોઈ જરૂર નથી. શું થયું નૈનાબેન? અચાનક કેમ આમ ભડકી ગયા? ના, મારે નથી ખાવી તમારી મીઠાઈ. રાખો તમારી પાસે. અરે પણ શું થયું એ તો કહો. પોતાની આ કુલક્ષણી દીકરી મારા દીકરાના ગળે વળગાડતા શરમ ના આવી? એટલે બેટલે ના કરશો. મને બધું ખબર પડે છે. વાંક તમારી દીકરીની જન્મપત્રિકામાં નથી, તેના ચરિત્રમાં છે. નૈનાબેન આ શું બોલી રહ્યા છો તમે? હું સાચું જ કહું છું. આ જુઓ, તમારી લાડકી રૂપા આખા એરિયાની પોળમાં દરેક ગ્રુપમાં છવાઈ ગઈ છે. બધાના વોટ્સએપમાં મેસેજ ફરે છે કે તમારી દીકરી 2-3 દિવસ પછી ઘરે આવી છે. ના ના એવું કઈ નથી. બસ કરો, જુઠ્ઠું બોલતા શરમ નથી આવતી? જે છોકરી 2-3 દિવસ પછી ઘરે પાછી ફરી હોય એને કોણ પોતાના ઘરની વહુ બનાવશે? ઓ માસી, મોઢું સંભાળીને વાત કરો. ઓહો, ચોરી ઉપર સે સીના ચોરી. તમે લોકો કેટલા બદમાશ છો કે આટલી મોટી વાત છુપાવીને અમને ફસાવતા હતા. નૈનાબેન મારી વાત તો સાંભળો. હકીકત કંઈક અલગ જ છે. મારે કશું સાંભળવું નથી. અહીં રોકાવું એ પણ હવે અમારા માટે પાપ છે. ચાલ. અરે ઓ સાંભળો. અરે ઓ વડીલ, ઓ જાવ છો ક્યાં? આ તમારા છોકરા માટે, સોરી, આ કાકા માટે તો ક્યારેય કન્યા મળવાની જ નથી. અરે ઓ વડીલ, આ કોઈકના ઘરે આવીને મફતનો નાસ્તો કરીને જાવ છો તો પૈસા તો ચૂકવતા જાઓ. ચૂપ થઈ જા રિંકુ. બધો વાંક આપણા નસીબનો છે બેટા. જવા દે એમને, જવા દે. પપ્પા, આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ લોકોએ નાટક કર્યું છે. કયા અશુભ મુહૂર્તમાં મેં આને જન્મ આપ્યો હતો? આને જન્મ આપતા પહેલા હું મરી કેમ ના ગઈ? મમ્મી, બધી જ ભૂલ મારી જ છે ને? તો પછી ઝેર આપીને મને મારી કેમ નથી દેતા? તમે તો બધાને ફોન કરીને મારી ફજેતી જોવા બોલાવ્યા છે. હજી એ સામે જ બોલે છે ને? તો શું કરું? એક કામ કર રિંકુ, તું અંદર જા અને અંદરથી ચપ્પુ લઈ આવ અને મને મારી નાખ. નથી જીવવું મારે. હું રૂપા સાથે લગ્ન કરી. સંજય, તારી આટલી હિંમત કે તું મારા દીકરાને લોભી કહી રહી છે? તારા પરિવારની औकात શું છે કે પાટીદાર પરિવારના દીકરા પર સવાલ ઉઠાવી રહ્યો છે? તારા મમ્મીએ તો આ પૈસાદાર ઘર જોઈને તને અમારા ગળે વળગાડવાનો પ્લાન કર્યો હતો. એ તો આ લોકોના નસીબ ખરાબ હતા કે તારા જેવા પરિવારમાં એમનો પગ પડ્યો. બાકી તારી એટલી પણ હેસિયત નથી કે તું અહીં અમારી સામે ઊભી રહી શકે. હેસિયત વાતોથી નહીં પણ કામથી સાબિત થાય છે મીનાક્ષી કોઈ. અને પૈસા જોઈને માણસને પારખવો એ તો સૌથી મોટી મૂર્ખામી છે. પણ હવે જેની આંખે અહંકારની જ પટ્ટી બંધાયેલી હોય એને બીજાના ગુણ ક્યારેય દેખાતા નથી. ચૂપ થઈ જા. હું એ ના ભૂલીશ કે તું આ ઘરમાં માત્ર એક આશ્રિત તરીકે રહી છે. તું એ ના ભૂલીશ કે તારા સાસુએ હજી સુધી તને વહુ તરીકે સ્વીકારી નથી અને તારો પતિ પણ તને પત્ની માનતો નથી. એટલે જ્યારે પણ
આ ઘરના લોકો સાથે વાત કરે ને ત્યારે તારી નજર નીચી રાખવાની તારે આદત પાડવી પડશે. માફ કરજો મીનાક્ષી ફોઈ, પણ સ્વાતિ વડીલોની સામે ફક્ત સન્માનમાં માથું નમાવે છે, ડરથી નહીં. અને નજર ત્યારે જ નીચી થાય જ્યારે સામે કોઈ પ્રણામ કરવા યોગ્ય હોય, વગર કારણે નહીં. અને સિદ્ધાર્થ મને પત્ની માને કે ના માને, અમે અગ્નિની સાક્ષીએ ફેરા લીધા છે. વિધાતા અને કાયદાની નજરમાં અમારા લગ્ન થયા છે અને કોઈ એને નકારી શકે એમ નથી. દીદી, હવે આ બધી વાત મૂકો ને અને શાંત થાઓ. ના, હવે હું જરાય શાંત નહીં થઉં. કોઈ ખોટું ના માનતા, પણ તમે મને નીચે દેખાડીને હકીકતમાં સિદ્ધાર્થના મમ્મીનું અપમાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. જો વનિતા, જો આની જીભ કેવી કાતરની જેમ કચાકચ ચાલે છે. જીભ માત્ર સત્ય માટે જ ચલાવું છું હું. અને સિદ્ધાર્થના મમ્મી કદાચ મારા સાસુ ના પણ હોત ને તો પણ તમારા આ અન્યાય સામે અવાજ તો હું ઉઠાવત જ. અત્યારે જે દેખાડો કરવા તમે આ બધું કરી રહ્યા છો ને, એ ફક્ત મેડમની ઉદારતાને કારણે જ છે. જો તેઓ ઈચ્છત ને તો પળ વારમાં જ આ શક પણ તોડાવી શકત, પણ એમણે મર્યાદા જાળવી. ઓહો, એમ? હા, ડગલે ને પગલે એમને તમારું માન જાળવ્યું છે અને એનાથી જ સાબિત થાય છે કે તેઓ જ આ ઘરના મોટા વહુ છે. અને સાચો દીકરો સિદ્ધાર્થ છે કે રાહુલભાઈ, એનો ફેસલો તો સગાઈ સુધીમાં જ થઈ જશે. સ્વાતિ, તું વનિતા ફોઈ, મને આ સાડી પસંદ છે, શું હું આ લઈ શકું? હા, આ તને બહુ જ સરસ લાગશે. થેન્ક યુ ફોઈ. ચાલો હવે હું જાઉં છું. સ્વાતિ, એક મિનિટ લે. સગાઈમાં સાડી અને ઘરેણા આજ પહેરજે. પાટીદાર પરિવારની મોટી વહુને આજ શણગાર શોભશે. શું શું કહ્યું મમ્મી તમે? જ્યારે ઘરમાં લાઈટ જાય ત્યારે મીણબત્તી વાપરીએ છીએ. એનો અર્થ એ નથી કે મીણબત્તી કાયમ માટે વાપરવી. તું સમજદાર છે. આઈ હોપ એટલામાં સમજી જઈશ. આ લોકોના સંબંધો અચાનક ઠીક કેવી રીતે થઈ ગયા? અને સ્વાતિ કેમ એવું કહેવા માંગે છે કે સગાઈ સુધીમાં સાબિત થઈ જશે કે કોણ યોગ્ય છે? મને પહેલી વાર મોટી બહુનું સન્માન મળ્યું છે અને મનીષા મેડમે પોતે ભેટ આપી છે. હું આનું માન જાળવીશ. ભલે એમણે મને આડકતરી રીતે એવું કહી દીધું કે આંગળી આપી છે તો હાથ ના પકડું, પણ હું એમની આંગળી પકડીને જ એમનું મન જીતી લઈશ. બ્રો, આ ડિજિટલ ઇન્વિટેશન કાર્ડ તૈયાર છે. એકવાર જોઈ લો ને બધું બરાબર છે કે નહીં. જો ગુના, આ ચેન્જ છે એ કરાવી દે, ઓકે? અને તરત જ બધાને કોપી શેર કરવાનું શરૂ કરી દે. ઓકે ભાઈ. અને સાંભળ, આ ઇન્વિટેશન કાર્ડની હાર્ડ કોપી બધા જ ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ પાસે પહોંચી જવી જોઈએ. હા હા, એ બધી જવાબદારી મારી છે, તમે ચિંતા ના કરશો. ઠીક છે. તું અહીંયા બધું ધ્યાન આપ. હું જોઉં છું કે ફંક્શનનું બધું મેનેજ થયું કે નહીં. તમારી કોફી. અને સવારનું તમે કંઈ ખાધું નથી તો થોડું જમી પણ લો. તું અચાનક આટલી સારી કેમ બની રહી છે? હું સારી બની નથી રહી, સારી છું, પણ તમને નહીં સમજાય. શું શું બોલ્યું તું લાસ્ટમાં? કઈ નહીં. તને યાદ તો છે ને કે આ ઘર છોડીને જવામાં તારે થોડોક જ સમય બાકી છે. હા, મને મારી કહેલી એક વાત બરાબર યાદ છે, એટલે તમે ચિંતા ના કરશો.
કૃણાલભાઈ, તમારી ચા. કૃણાલભાઈ, મને તમારી એક હેલ્પ જોઈએ છે. પ્લીઝ તમે ના નહીં કહેતા. અરે ભાભી તમે ખાલી ઓર્ડર કરો ને, મારે શું કરવાનું છે? ગઈકાલે હું બહાર ગઈ હતી ને, તો એ સિદ્ધાર્થને ખબર પડી ગઈ, તો એમને મને ઘરની બહાર નીકળવાની ના પાડી દીધી છે. હા, એમાં ભૂલ તો મારી જ છે. આઈ એમ રિયલી સોરી. અરે ના ના, પ્લીઝ તમે સોરી ના કહેશો. તમે તો ત્યારે પણ મારી મદદ જ કરતા હતા. સિદ્ધાર્થનું કહેવું છે કે મારે જે કરવું હોય એ ઘરમાં રહીને જ કરવું પડશે. વોટ? ઘરમાં બેઠા બેઠા ફોન વગર? હાઉ ઇઝ ધેટ પોસિબલ? એટલે જ તો તમારી હેલ્પ માંગી રહી છું. ભાભી, હું શ્યોર હેલ્પ કરીશ. તમારી પાસે જે ઇન્વિટેશન કાર્ડ છે એ અને એની સાથે આ લેટર, એ તમારે રૂપા દીદી સુધી પહોંચાડવાનું છે. શ્યોર. રૂપા દીદીનું આ ઘરમાં આવવું બહુ જ જરૂરી છે. જો એ આવશે તો જ હું રાહુલભાઈનો સાચો ચહેરો બધાની સામે લાવી શકીશ. અને જો આવું થશે તો જ રાહુલભાઈ સત્ય સ્વીકારશે. કાકા, કાકી, મારે રૂપા સાથે લગ્ન કરવા છે. પણ સંજય, તને ખબર છે ને કે હા કાકી, મને બધી જ ખબર છે. એ બધું જાણ્યા પછી પણ મારે રૂપા સાથે લગ્ન કરવા છે. બેટા, તું બાનમાં તો છે ને? જુઓ કાકી, તમે મને નાનપણથી ઓળખો છો. તમને ખબર છે ને કે હું રૂપાને કેટલી પસંદ કરું છું. સંજય, તારી પસંદની અમને ખબર હતી, પણ આ પરિસ્થિતિમાં આવો મોટો નિર્ણય લેવો સહેલો નથી. પરિસ્થિતિઓથી તો ખબર પડે કે પ્રેમ સાચો છે કે ખોટો. અને એને છેક છેલ્લે સુધી હું સાથ આપીશ. ઓ હલો, તારી સિમ્પેથી અને તારો સાથ તારા સુધી જ રાખ, અને તું મારી લાઈફના ડિસિઝન્સ ના લઈ. રૂપા, મેં ઘણીવાર તને કહેવાના પ્રયત્ન કર્યા હતા, પણ તારા સપના આગળ હું અડચણ બનવા નહોતો માંગતો. એટલે મેં આજ સુધી મારો પ્રેમ ક્યારે વ્યક્ત નથી કર્યો. તો પછી આજે કેમ આડો આવે છે? રૂપા, આજે આ દુઃખ તારું મારાથી નથી જોવાતું. કોળની બહેનોએ તારી સાથે બહુ ખોટું કર્યું. કાકા, હું એક સારી અને પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરું છું, એટલે કદાચ રૂપાના સપના સુધી પહોંચતા વર્ષો લાગે, પણ અત્યારે એને કોઈ ખોટ નહીં પડવાતી. તું મને બેટર લાઈફ આપીશ? ફાટેલી ચાદરમાં સૂઈને લાખો રૂપિયાના સપના જોતા શરમ નથી આવતી તને? રૂપા, પ્રેમમાં પૈસા કરતા વધારે પરસ્પરનો વિશ્વાસ અને સાથ વધારે કિંમતી હોય છે. તારા જેવા સામાન્ય છોકરા સાથે હું રૂપા આચાર્ય લગ્ન કરીશ એવું ધારી લીધું તે? રૂપા, મોઢું સંભાળીને વાત કર. તારામાં એવો કયો ગુણ છે કે તું સંજયને નીચો દેખાડે છે? મમ્મી, તું એના પક્ષમાં બોલીને મારું અપમાન કેમ કરી રહી છે? કારણ કે અત્યારે સંજય તારા માટે ભગવાનના આશીર્વાદ બનીને જ આવ્યો છે. કાકી, રૂપા અત્યારે ગુસ્સામાં છે, એટલે કદાચ એને મારી વાત સાચી નથી લાગી રહી. જો આ છોકરો હજી તારા પક્ષે બોલે છે. પણ મમ્મી, તને બસ, સંજય ભલે ઓછું કમાય છે, પણ સાચા રસ્તે કમાય છે. તે જીવનમાં અમારા માટે કઈ સારું કર્યું રૂપા? રૂપા, તારું નસીબ સારું છે કે સંજય તને સ્વીકારવા માંગે છે. મિત્ર, આખી જિંદગી એકલી રડીશ. માની જાને દીદી, સંજય તને જીવ રેડીને પ્રેમ કરે છે અને તે હંમેશા એનો ફાયદો જ ઉપાડ્યો છે. રિંકુ, તું ચૂપ રહે. તારી સલાહની મને કોઈ જરૂર નથી. રૂપા, મારી લાગણી તારા પ્રત્યે એકદમ પ્યોર છે. એમાં કોઈ સ્વાર્થ છુપાયેલો નથી. મારા માતા પિતા ભલે તને ના ઓળખે, પણ મને ખબર છે કે તું કેટલો સ્વાર્થી અને તકવાદી છે. બસ રૂપા, કાલે તારા લગ્ન સંજય સાથે છે અને અત્યારે મેં નક્કી કરી દીધું છે. મમ્મી, તું મારી સાથે આવું ના કરી શકે, અને હું આ લગ્ન ક્યારેય નહીં કરું. ચૂપ થઈ જા અને અંદર જા. હવે તારો એક પણ શબ્દ આ ઘરમાં નહીં સંભળાય. રિંકુ, મેં તને જે યાદી આપી છે ને, એ લગ્નનો બધો જ સામાન બજારમાં જઈને લઈ આવ.
વંદના, આટલી ઉતાવળમાં લગ્નનું આયોજન કરવું યોગ્ય રહેશે ખરું? હા, આજે એની પીઠી થશે અને કાલે એ આંગણેથી વિદાય થશે ને ત્યારે જ હું શાંતિથી શ્વાસ લઈશ.